લીંબડી ખાતે વૈકુંઠ ધામ વૃદ્ધાશ્રમમાં લોહીના સંબંધો કરતાં લાગણીઓના સંબંધ વધુ મજબૂત છે। લીંબડીના વૈકુંઠ ધામ વૃદ્ધાશ્રમમાં રહેતા સવિતાબા, જેની ઉંમર 92 વર્ષની છે, પતિના મૃત્યુ બાદ સંતાનો ન હોવાના કારણે વૈકુંઠ ધામ વૃદ્ધાશ્રમમાં રહે છે। વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સવિતાબાની સેવા કરતા અને બાને પણ મહેશભાઈ દીકરાની જેમ જ ગણતા સવિતાબાને દીકરો મળી ગયો છે। દીકરાને બા થોડા દિવસોમાં સવિતાબાની તબિયત નરમ ગરમ રહેવા લાગી છે। એક દિવસ તબિયત વધારે ખરાબ થઈ અને મહેશભાઈ સેવા કરતા હતા ત્યારે બાએ કહ્યું હતું કે બેટા, આજે ઈશ્વરનું તેડું આવે તેમ છે, સવાર નહીં કાઢું। મહેશભાઈ હસતા હસતા કહ્યું કે બા, ઉપરનું તેડું આવે તો આપણે ના ન પાડી શકાય, પરંતુ તમારી કઈ ઈચ્છા હોય તો કહો, એ હું પૂરી કરી શકું। તો બા એ કહ્યું હતું કે હવે તો કોઈ ઈચ્છા નથી, હવે તો જીવવાની પણ ઈચ્છા નથી। કેટલાય સંબંધો સુખ દુઃખ આપી ગયા, પણ તારી પાસે આવ્યા પછી મને જે લાગણી મળી છે, તો મને એમ થાય છે કે તું મારો દીકરો છે અને તું જ મારા અંતિમ સંસ્કાર કરજે। હું તારી કઈ નથી, છતાં પણ તું મારી સેવા કરે છે, મને થાય છે કે તું મને અંતિમ સંસ્કાર કરે તો મારા આત્માને શાંતિ મળે। બા દ્વારા બોલાયેલા આ શબ્દો સાંભળીને મહેશભાઈ તેમજ તેના રૂમમાં રહેલા બધા વૃદ્ધોની આંખમાં આંસુ આવી ગયા હતા। કેટલાક તો મોટે અવાજે રડી પડ્યા હતા। આ લાગણીના સંબંધો હતા। મહેશભાઈએ આંસુ લૂછતા બાને કહ્યું કે તમારા અંતિમ સંસ્કાર ચોક્કસ હું કરીશ, ભલે તમારે સગા સંબંધી આવે, પરંતુ સંસ્કાર મારા હાથે જ થશે। મહેશભાઈની વાત સાંભળી બાને શાંતિ થઈ અને તાવ ઉતરવા લાગ્યો હતો। બા આંખો મીચી શાંતિથી સૂઈ ગયા હતા। આ વૈકુંઠ વૃદ્ધાશ્રમમાં આશરે 24 વૃદ્ધ વડીલો એક પરિવારની જેમ જ પ્રેમ, હૂંફ અને સહાનુભૂતિની છત નીચે રહે છે। રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।